નમસ્કાર દર્શક મિત્રો, આપનું સ્વાગત છે તમારું અમારું યુટ્યુબ ચેનલની અંદર. જીસેટ 2026 ગુજરાત સ્ટેટ એબિલિટી ટેસ્ટ. જીસેટ એક્ઝામ આપવા માટે આસિસ્ટન્ટ પ્રોફેસર બની શકો છો અથવા માસ્ટર પછી તમારે શું કરવું છે. આજનો વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. આ વિડીયોમાં આપણે જીસેટની સંપૂર્ણ માહિતી મેળવવાના છે. જીસેટ એક્ઝામ કોણ આપી શકે, કેટલી ફી છે, કયું સેન્ટર છે, તેની સંપૂર્ણ માહિતી આપણે જોવાના છીએ. વિડીયો અંત સુધી બન્યા રહેજો. જીસેટ એક્ઝામ ગુજરાત સ્ટેટ એબિલિટી ટેસ્ટ છે, જે આસિસ્ટન્ટ પ્રોફેસર બનવા માટે ખૂબ જ ઉપયોગી છે. જીસેટ 2026 સંપૂર્ણ માહિતી ગુજરાત સ્ટેટ એબિલિટી ટેસ્ટ દ્વારા આયોજન મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરા દ્વારા એક્ઝામ લેવામાં આવે છે. જીસેટની એક્ઝામ ડેટ 29 નવેમ્બર 2026 રવિવારના રોજ એક્ઝામ લેવામાં આવશે, જેમાં કુલ વિષય 36. જીસેટ 2026 સંપૂર્ણ તારીખો. ઓનલાઈન ફી 22 જૂન 2026 થી છેલ્લી તારીખ 21 જુલાઈ 2026 છે. ફી ભરવાની 22 જૂન છે અને છેલ્લી તારીખ 21 જુલાઈ છે ફી ભરવાની. પરીક્ષાની તારીખ 29 નવેમ્બર 2026 રવિવારના રોજ પરીક્ષા લેવામાં આવશે. ફી અને રજિસ્ટ્રેશન બંને કરવું ફરજિયાત છે. ઘણા લોકો ફી ભરે છે અને રજિસ્ટ્રેશન કરતા નથી, તો તે માન્ય ગણાતું નથી. બંને કરવું ફરજિયાત છે. હવે આપણે પરીક્ષા પદ્ધતિ વિશે જોઈએ. પહેલું પેપર 9:30 થી 10:30 રહેશે. 50 પ્રશ્નો રહેશે. રિસર્ચનું પેપર રહેશે. પેપર 2 10:30 થી 12:30 રહેશે. 2 કલાકનો સમય રહેશે. તે વિષય આધારિત રહેશે અને કુલ સમય 3 કલાક રહેશે. ક્લાસમાં 3 કલાક બેસવું ફરજિયાત છે. પેપર 2 તમારા માસ્ટર ડિગ્રીના આધારે રહેશે, જેમાં એકાઉન્ટ, સ્ટેટ, ઇકોનોમિક્સ, જે તમારો વિષય જે માસ્ટર ડિગ્રીમાં હશે તે જ વિષયમાં એક્ઝામ તમે આપી શકો છો. પેપર 1 50 પ્રશ્નો અને 1 કલાકનો સમય હોય છે. પેપર 2 100 પ્રશ્નો અને 2 કલાકનો સમયગાળો તમારો હોય છે. કુલ માર્ક 300 રહેશે અને સમયગાળો 3 કલાકનો રહેશે. જીસેટ માટે કોણ અરજી કરી શકે છે? માસ્ટર ડિગ્રી પૂર્ણ કરેલ ઉમેદવારો. જનરલ કેટેગરી માટે ઓછામાં ઓછા 55% હોવા ફરજિયાત છે, જેમાં SC, ST, OBC અને PWG કેટેગરીમાં આવતા હોય તે લોકોને ઓછામાં ઓછા મિનિમમ 50% માર્ક સાથે હોવું જોઈએ. અને માસ્ટરના પ્રથમ વર્ષના ઉમેદવારો
અરજી કરી શકતા નથી. માસ્ટર જેને પૂર્ણ કરેલ હોય તે વિદ્યાર્થી અરજી કરી શકે છે. અરજી ફી. હવે આપણે અરજી ફી વિશે માહિતી મેળવીએ. જ્યારે જનરલ, EWS, SCBC, નોન ક્રિમિનલ ધરાવતા હોય તે લોકોને 900 રૂપિયા ફી રહેશે. જ્યારે SC/ST માટે 700 રૂપિયા ફી રહેશે. જ્યારે PWDના ઉમેદવારો માટે 100 રૂપિયા ફી રહેશે. આ ફી તમારે ઓનલાઈન જ પે કરવાની રહેશે. ભરેલ ફી પરત મળશે નહીં તે ધ્યાનમાં લેવું ફરજિયાત છે. હવે આપણે વિષય અને ભાષા વિશે માહિતી મેળવીએ. તેમાં આપણી ભાષા ગુજરાતી જ રહેશે. તેમાં કુલ 36 વિષયો પર એક્ઝામ લેવામાં આવે છે. ગુજરાતી, અંગ્રેજી, કોમર્સ, મેનેજમેન્ટ, અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, શિક્ષણ, મનોવિજ્ઞાન, ઇતિહાસ, કાયદો, કોમ્પ્યુટર સાયન્સ, M.Com. પરીક્ષાના કેન્દ્રો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, પાટણ, વલ્લભ વિદ્યાનગર, ગોધરા, જુનાગઢ ને ભુજ આટલા સેન્ટર આપેલા છે. જે સેન્ટર તમને નજીક પડે ત્યાંથી તમે એક્ઝામ આપી શકો છો. મહત્વપૂર્ણ સૂચનાઓ. હોલ ટિકિટ સાથે રાખવાની રહેશે. ફોટો ID સાથે રાખવાનું રહેશે. ફોન, સ્માર્ટ વોચ, કેલ્ક્યુલેટર પર પ્રતિબંધ છે. અને પરીક્ષા પહેલાં તમારે 1 કલાક પહેલાં હાજર રહેવાનું રહેશે. અને 12:30 પહેલાં તમારે હોલ છોડવાનું રહેશે નહીં. પરીક્ષાનું કેન્દ્ર. તમને બહાર જવાની મંજૂરી મળશે નહીં. પેપર 3 કલાકનું રહેશે. અને જો તમારે પેપર 3 કલાક પહેલાં પૂરું થઈ જાય તો પણ તમને બહાર જવાની મંજૂરી મળશે નહીં. હવે આપણે પરિણામ વિશે માહિતી મેળવીએ. પરિણામ વેબસાઇટ પર મેળવવામાં આવશે. માર્કશીટ આપવામાં આવશે નહીં. માત્ર E-સર્ટિફિકેટ જ આપવામાં આવશે. ટપાલ દ્વારા સર્ટિફિકેટ આવતું નથી. QR કોડ ઉપલબ્ધ રહેશે. હાર્ડ કોપી આપવામાં આવશે નહીં.